નાના બિઝનેસ સાથે સંકળાયેલા કારીગરોને હંમેશા એવું થતું હોય છે કે યાર આપણે ક્યારે પૈસાવાળા બનીશું, આપણે પણ મોટા માણસ બનવું છે, મોટા બિઝનેસમેન બનવું છે, પરંતુ કરવું શું? રોકાણ માટે પૈસા નથી, આ ઉપરાંત સારા ટેકનોલોજીવાળા સાધનો પણ નથી. પરંતુ હવે ચિંતા ના કરશો, સરકારે નાના માણસોનો વિચાર કરીને એક જબરજસ્ત યોજના લાવી છે. આ યોજનાનો લાભ લઈને તમે પણ કરોડપતિ બની શકો છો. ત્યારે શું છે આ યોજના, આ યોજનાનો લાભ કઈ રીતના લેવો અને આ યોજનાનો લાભ લેવા માટે કોણ પાત્ર છે, તે સંપૂર્ણ જાણકારી તમને આજના ડેલી ડોઝમાં મળવાની છે. તો આજનો વિડીયો અંત સુધી જુઓ. ભારતની ઓળખ માત્ર મોટી કંપનીઓથી નથી. ગામડામાં રહેલા સોની, દરજી, મોચી, લુહાર, સુથાર આ લોકો પણ દેશની અર્થવ્યવસ્થા માટે એક મજબૂત આધાર સ્તંભ છે. પરંતુ આજે ઘણા કારીગરો પાસે આધુનિક સાધનો નથી, વ્યવસાય વધારવા માટે મૂડી પણ નથી અને બેંકમાંથી સરળતાથી લોન પણ મળતી નથી. આ જ સમસ્યાને દૂર કરવા માટે મોદી સરકારે એક યોજના શરૂ કરી છે, જેનું નામ છે PM વિશ્વકર્મા યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને તેમના કૌશલ્યને આધુનિક બનાવવાનો છે, જેથી તેમનો વ્યવસાય નવી ઊંચાઈએ પહોંચી શકે. સરકારનો ઉદ્દેશ્ય કારીગરોને માત્ર સહાય આપવાનો નથી, પણ તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજનામાં કુલ 18 પારંપરિક વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં લુહાર, સુથાર, દરજી, મોચી, સોની, ધોબી, વાળંદનો સમાવેશ થાય છે. જો તમે પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. PM વિશ્વકર્મા યોજનામાં સૌ પ્રથમ કારીગરોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવે છે. બેઝિક ટ્રેનિંગ બાદ એડવાન્સ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેથી કારીગરોનું કૌશલ્ય સુધરી શકે. હવે વાત કરીએ ફાયદાની. કારીગરોને ટ્રેનિંગ દરમિયાન રોજનું 500 રૂપિયાનું સ્ટાઇફન આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે ટ્રેનિંગ પૂર્ણ થાય છે ત્યારે કારીગરોને પોતાના આધુનિક સાધનો ખરીદવા માટે 15,000 રૂપિયાનું ટૂલકિટ વાઉચર પણ આપવામાં આવે છે. આ યોજનાનો બીજો મોટો લાભ છે સરળ લોન. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન 18 મહિના માટે મળે છે. જો સમયસર હપ્તા ભરવામાં આવે અને વ્યવસાય સારો ચાલે છે તો બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની વધારાની લોન મળે છે. એટલે કે કુલ 3 લાખ રૂપિયાની લોન મળે છે. આ લોન માટે લાભાર્થીએ માત્ર 5%નું વ્યાજદર ચૂકવવું પડે છે. બાકીનું વ્યાજદર કેન્દ્ર સરકાર સબસિડી મારફત બેંકને ચૂકવે છે. હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયાની. PM વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે નજીકના CSC સેન્ટર પર જઈને અરજી કરી શકાય છે. PM વિશ્વકર્મા પોર્ટલ પર ઓનલાઈન પણ અરજી કરી શકાય છે. અરજી માટે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ, મોબાઈલ નંબર અને વ્યવસાય સંબંધિત વિગતો આપવાની રહે છે. અરજી બાદ ચકાસણી થાય છે અને પાત્રતા મુજબ લાભ આપવામાં આવે છે. જો તમે પણ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છો અને તમને સ્કિલની જરૂર છે અથવા ધંધાને આગળ વધારવા માટે પૈસાની જરૂર છે, તો PM વિશ્વકર્મા યોજના તમારા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની છે. તો તક ચૂકશો નહીં અને યોજનાનો લાભ લો. આ વિડીયો અંગે તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયો અન્ય પણ તમારા સંબંધી મિત્રોને ફોરવર્ડ કરો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને આવા જ સરકારની વિવિધ યોજનાઓની સરળ ભાષામાં માહિતી માટે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.